તો સુરતમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદનું આગમન. ભટાર વિસ્તારમાં વરસાદી પાણીથી હાલાકી. રૂપાલી નહેર પાસેનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. સ્થાનિકોએ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મહાનગરપાલિકાની કામગીરી માત્ર દેખાડા પૂરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે પ્રકારની સ્થિતિ નિર્માણ પામી છે. સુરતમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે. વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શહેરના ભટાર વિસ્તારની રૂપાલી નહેરની બાજુનો 1 કિલોમીટરનો માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થતા રસ્તો બંધ થયો છે. સ્થાનિકો પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી રોડ ઊંચો કર્યો એટલે ત્યારથી આવે છે. ને બીજું કે હમણાં આ મેટ્રોની કામગીરીની કારણે પણ થોડુંક પાણી વધારે આવતું થયું. બહાર ડ્રેનેજ ને બધું એટલું બધું ચોકઅપ થઈ ગયું છે કે જેની કોઈ વાત જ નહીં. તમે દુકાનો પાણી પીશો? હા, મારા ત્યાં આ ત્રીજી વખત વરસાદ થયો, એમાં ત્રીજી વખતમાં 3 વખત પાણી આવ્યું. આ તમે જોઈ જ શકો છો કે કેવું છે કામકાજ. તે તો તમને બી ખ્યાલ આવતો જ હશે કે પહેલા કેવું હતું, જો આ પાણી અત્યારે આવી રહ્યું છે.